મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો છો અત્યારે? કશું નહીં, આ ચા પીવાની તૈયારી. ઓય એવરી ડે તું મેરીગોલ્ડ કેમ ખાઉં છું મને ખબર નહીં પડતી. એટલે આ પાપડી ને ગાંઠિયા ને બધું તેલમાં તળેલું આવે. હે નાની હા, એટલે સવાર શું કે? હવે તો મામા લગાઈને આવી ગઈ. જો મમ્મી એ ભણી કેટલો શોખ છે હે હવે ખરેખર તું અગાઉ જાહે આજથી તો રહેજે હો ને. હા તમા અમે 10 દિવસ અગાઉ ના જવાનું આવે આ તો જતી જ નહીં શું વાગ્યું ઓ આ બાપ રે દોસ્તરાણી તો તોન તોરે હતી તી. કઈ ગાળ દોસ્તરાણી તો તોમ હા, હા. તો કેવું ના અને પડે. ખરેખર જ્યારે મારી બેન સોરી મારું લગ્ન હતું ને ત્યારે મમ્મી જુસ્સા કેટલા દિવસ અગાઉ આલી તો ખાતા લાગી તો મને યાદ નહીં પણ પણ- મહિનો તો 15 દિન મહિનો તો સાચો જ હા મહિનો આગળ જ હતી ખરેખર મને તો કે આજે જ જજે, કાલે જ જજે, 16 તારીખે જજે, 18 તારીખે જજે. પોતાની બેનને વહેલી બોલાવ્યા છે અને મારે જવાનું થાય તો તમને આજે બધું એ લાગે. જાણે ને. અમે આપણે ના કહીએ છીએ. તો જ ના કહો છો. જો. જુઠ્ઠું બોલશો નહીં. આ તું આજથી કપડો બધો ભરીને જા આજે બધું તોન તોરે હજે. બોલ હવે બીજું શું કહીએ 16 તારીખથી કીધેલું ને તો કે 18 તારીખ 19 તારીખે પણ મારે યાર રીતિકા મારે ખરીદી કરવાની છે એટલા માટે બીજું કશું પણ આ નહીં ના થઈ જાય 2 દિવસમાં ખરીદી. પણ તારા બ્લાઉઝ સીવવાના છે એટલા માટે પતી ગયા મારે તો. એક જ હજુ બાકી નહીં ગુડ મોર્નિંગ જય માતાજી. તમારું વેકેશન ક્યારે પડે છે મારું વેકેશન તો હજુ બહુ વાર છે. કેમ કેમ કે જો 22 તારીખે રિઝલ્ટ આપશે બુધવારે અને પછી ખરીદી બાકી રહી બકા હવે મારે તો કશી બાકી નહીં, ખાલી બંગડી ને એમ બધું લેવાનું. મમ્મી આજે મારા સાસુએ 500 રૂપિયા આપ્યા છે બરાબર એ મારા સાસુ તરફથી અને 500 રૂપિયા કશું લઈ આવજે ડબ્બામાં નહીં નાખવાના બરાબર એટલે હું શું કહું એવાય શું કે ખબર હારી 500 એન કના હા હમ. એ તઈ બંડ્યો અને તઈ લગ્યો કે એવું. ઓ વાહ બતાવ મે દે મમ્મી કે એ કે 600 રૂપિયા દે એમ હોવા. ઓકે કેમ કે ગાઈઝ મારા રૂહીને 500 રૂપિયા આપ્યા તો મારા સાસુએ મારા પીહુને પણ આપ્યા કેમ કે બંને છોકરીઓ અમે પણ સરખી રાખે છે અને મારા સગા સંબંધી પણ બંને છોકરીઓને સરખું રાખે છે એ બહુ સૌથી સારી બાબત કહેવાય નહીં ખંભોરા દ્વારા ને એમને પાછા આલ્યા ના બધા હવે 500 આલ્યા હા. એ હારી 500 થયા ને અરે લેંગી લાવવાની અને જે ટી શર્ટ કે ટી શર્ટ લાવવાની એટલે 50 રૂપિયા ઉમેરીને 600 રૂપિયાના ત્રણ જોડી હા, ગયા. ચાલે, એટલે ચાલે. એમાં માલા હા જેસી સેલમાં તો ચાલી જાય લે તો જો ગાઈસ આજે હું કોફી બહારથી લાવ્યો છું લે બીકોઝ આજે મારે બહારથી કોફી પીવી હતી પી લો. કેમ કે રીતિકા કડવી કોફી બનાવે છે ને એટલા માટે હું બહારથી લાવ્યો. આ જોઈ લઉં કેવી લાગે પીધો જો મારી કોફી કરતા પણ અહીંયા ખરાબ હશે. એ તો હવે શું કરવાનું બકા પીવી તો પડશે ને જોઈએ તો ખરા આજે આટલી 20 રૂપિયાની કોફી જો મમ્મી સરસ લાગે અને અહીંયાથી તો ઢોરી દો છો વધારે બધા. પણ શું કરું કે બતાવો તો લાવો મૂકી દો કેવું છે ચલો એને કાઢ તો કઈ બેટા ચા જેવી લાગે છે જો હા જેને કોફી બરાબર બહુ નહીં નાખી એટલા માટે એવી લાગે છે પણ મામા મને તો લાગે આ દૂધ અંદર વેડી હમ. છે ચાર દૂધ. મારે તમે લોકોને એક વાત કહેવી છે ઘણા લોકો હવે ખરાબ કમેન્ટ પણ વર્યા છે મમ્મી અમુક લોકો કમેન્ટ કરીને અને હેટ ફેલાવે છે એટલે નફરત ફેલાવે છે આપણા વિશે કે આ લોકો આવા છે આ લોકો આવું બોલે છે જૂઠું બોલે છે થંબનેલ ખરાબ બનાવે છે એ લોકો ખરાબ કમેન્ટ કરવા શીખ્યા છે હવે ખરેખર Thumbnail એવું કઈ આપણે ખોટું બનાવીએ છીએ. અને હું મમ્મી એક જ કહેવા માંગુ છું કે જે મોટા ક્રિએટરો મોટા યુટ્યુબરો જે લોકો તમે લોકોને રિપ્લાય નથી આપતા ને એ કાયદેસર આના કારણે તમે રિપ્લાય નહીં આપતા હું બધા જ લોકોને રિપ્લાય આપું છું ખાલી એક જ દિવસ કંઈ મિસ થઈ જાય કે મારે કામ હોય બિઝી હોય તો તમને રિપ્લાય ના આપું પણ મારા મત પ્રમાણે જેટલે હું ફ્રી હોય ને હું તમને રિપ્લાય આપતો જ હોઉં છું શું કહેવું મમ્મી અહીંયા ના આવી ખોટી કમેન્ટ ના કરો હા અને, તમે જે પણ હોય ગર્લ્સ કે બોયઝ પણ પ્લીઝ મામાને ખોટી કમેન્ટો ના કરતા. હું શું કહેવા માંગુ છું મમ્મી અમુક લોકો કેવા છે ખબર કે અમુક આપણા વિશે ખોટું બોલે છે આ બધું હા જો ના એવું નહીં આપણે જે દિનચર્યા કરીએ છીએ આપણે ડેલી રૂટીન કરીએ છીએ બ્લોગ શૂટ કરીએ છીએ એ લોકો ખરાબ કોમેન્ટ કરે છે કે તમે લોકો આવું કરો છો આવું ના બોલાય આવું કરવાનું હોય એટલે પણ જે છે તમારી રીતે અમે રહીએ ભાઈ, તમે તમારે જોવું હોય તો હા જોવો એમ. હા અને અમુક આજે સવારે મેં કમેન્ટ કે તમારી ભાષા બહુ ખબર છે તમે લોકો બહુ ઓવર એક્ટિંગ કરો છો જીરું બહુ ઓવર એક્ટિંગ કરે છે પછી તમે લોકો લુક લાઈક શું ગર્લ જેવું બિહેવિયર તમે કરો છો અરે તમે લોકો કેવા લોકો છો યાર કોઈનું સારું ના વિચારતા હોય તો કોઈનું ખોટું પણ ના કરજો યાર પ્લીઝ તમને લોકોને હું કમેન્ટની રિપ્લાય કેમ હવે આપવાનું બંધ કરું છું આના કારણે શું કહેવું મમ્મી અમુક લોકો કેમ નહીં આપતા આના કારણે નહીં આપતા જે મોટા ક્રિએટરો છે એમના 2 લાખ વ્યૂઝ હશે પણ 2-3 જ કમેન્ટ હશે, 10 જ કમેન્ટ હશે. આ જ કારણે તમે લોકો ખરાબ કમેન્ટ કરે આ જ કારણે અમુક લોકો છે મારા ફેવરમાં કે સારી મને કમેન્ટ કરે છે પણ અમુક લોકો એવા છે ને એટલે પ્લીઝ તમે મને બ્લોક મારી દો મારી તમારા લોકોની કોઈની જરૂર નથી એ લોકો મને ખરાબ કમેન્ટ કરે છે કેમ કે તમારા લોકોને લીધે જે મારા સારા વ્યુઅર્સ છે ને એ લોકોને પર ખરાબ ઇમ્પેક્ટ પડે છે શું કહેવું આપણે એવું નહીં કહેવાનું તમારે જોવું હોય જો પણ અરે પણ કે હદ હોય મને આવું નહીં ગમતું લાગે તને ના ગમે સાચી વાત. પણ આપણે કેટલી મહેનત કરીએ છીએ અમે અમારી જિંદગી જે રીતના જીવીએ એ રીતના
એ તમે બતાવી છે. બતાવીએ છીએ. તમને ગમે તો ઠીક છે. હા પણ ખરાબ તો કમેન્ટ ના કરશો. ના ગમતું હોય તમે સ્કીપ કરી દો. સ્કીપ કરી દો, એટલું જોવાનું બંધ કરી દો. હા અને પણ ખરાબ તો જો કમેન્ટ ના કરશો. તમને જોવા વગર ચાલતું ના હોય તો જોયા કરો. હા એવું કે અમારી જે દિનચર્યા હોય થવા દેવાની છે. હા તો ચાલો ગાઈસ આ બધી યાર વાતો મારશું. ઇમ્પોર્ટન્ટ મેસેજ હતો કહેવું જરૂરી છે એટલા માટે મેં તમને કીધું. ખરાબ મારો દિવસ નથી કરવા દે. કમેન્ટ કરજો, કમેન્ટ કરજો. હા કારણ કે અમારે કે કમેન્ટ આવે તમને ખબર પડે કે શું છે, શું. પણ આમ તો તમે તો ખરાબ જ કમેન્ટ કરવા માટે. હા એટલા માટે રિપ્લાય આપો તો હેટ પેલા હા, રિપ્લાય આપે તો હેટ ફેલા. કારણ કે મોટા મોટા ક્રિએટરો છે ને એ કેમ રિપ્લાય નહીં આપતા? આ રીતે. અને એ રિપ્લાય આપશે ને તો એમનું પાછું જીવન જે દિનચર્યા છે એન પર હેટ ફેલાવશે. હેટ ફેલાવશે. એટલા માટે અમે નહીં હા આવે. સાચી વાત. હા બેટા આગળ તમને દેખાય ના જોરદાર જોરદાર. તો ચાલો ગાઈસ ચા પી લઉં છું ફટાફટ, કોફી પી લઉં છું. ચલો કેવી લાગી કોફી બજારની? ખરેખર ઘર જેવી મજા ના આવે એમ. ઘર રિયલ જેવી મજા કદી એટલે આજે ના મન આવે. થયું કે પછી હું બહારથી કોફી લાવું. રીતિકા કડવી બનાવે છે અને આ કેવી તો પછી આ બિલકુલ કઈ એકદમ કડવી બનાવું છું? ખાલી ઓનલી ફોર દૂધ જ છે, કોફી તો છે જ નહીં અંદર. હા, અને હું બનાવું છું ને તો ગળી પણ લાગે છે. કેમ ફ્લેશ લાઈટ બંધ છે? ગાઈસ તમારો ભાઈ રેડી પણ થઈ ગયો છે અને અત્યારે હું જઉં છું મારી સાસરીમાં. ગઈકાલના બ્લોગમાં તમને કીધું હશે ગાઈસ કે શું કહેવાય મારું સારાના ત્યાં લગ્ન પડીકું આવે છે. જો કે 24-25 લગ્ન છે તો લગ્ન પહેલાં લગ્ન પડીકું અમારામાં આવે છે. તો ફાઇનલી ફટાફટ જઈએ બિકોઝ 10 વાગી ગયા છે અને રીતિકા પણ તૈયાર થઈ જોઈ લો. શું કરું છું આ રૂહીને કાજલ લગાવ્યા. ફટાફટ. અને આ સાડી પહેરી લઉં છું જોરદાર એકદમ પેલી સહી સહી વાળી સાડી લાગે છે. આ ઓલ હેશટેગ માથું એટલું રહ્યું. કઈ ટીકો? ટીકો કરે બે ટીકો કરી યાર. નજર લાગી જવાની. નજર તો તને ના લાગે તો સારું છે. હા ચાલો ચાલો ફટાફટ બધું કામ આવે. મારે માથું એટલું વરાણ રૂબીનના કપડાં પહેરવાના. જલ્દી ચાલે બકા બહુ લેટ પડી ગયા. પછી જો એ રસમ પતી જાય ગાઈસ તો પછી હું બ્લોગ કઈ રીતે શૂટ કરીશ. સારું. હા પછી તમે આ લોકો રાહ જોઈને બેસી જાય કે લગ્ન પડ્યું શું કહેવાય, કઈ રીતે લગ્ન વધાવાય. કેમ અહીંયા માથું ભરાવા આવું છું અંદર નહીં ભરાતા? અંદર ના વરાવાય ને, કારણ કે પપ્પા હોય પછી વાર બધાય કરે શું વાત છે. એ પપ્પાને માન મને રાખવી પડે નહીં. એટલે માથું ના વરાય. આ બધા એમ કહે કે તમે પપ્પાનું ઘૂંઘટ નહીં ખેતા, પણ અમારામાં જેટલું ઓળું છું ને એટલું જ આપણા મોડાય છે. પણ તું ઓળું છું ને કે નહીં ઓળતી? એટલે આટલા તું લગીન કેમ લાસ્ટ તો કાઢું છું નહીં ઓળતા? આટલા લગીન કેમ નહીં ને ઓળતા? એટલે બધું નાવડે કોણ ઓળે છે? હા, એટલે અત્યારે જેટલે અમારા સમાજમાં ચાલે છે હા, આટલે તો ઓકે છે. હા. આટલે ઓકે નહીં રીબેન જો બન એટલું બરાબર જ છે ને. આપણું કઈ જોઈ જાય છે તો મને લગાવ તમે નહીં લાવ. જો અંતર લગાવો જો અત્યારે સ્મેલ આવી ગયા લોકોને. મેં વિચાર્યું કે કોણ કોણ મને સામેથી કહે છે. મેં રૂહી કરી દીધું. મને પણ લગાવ છે. અત્યારે નહીં રૂહી રૂહી મેં લોકઅપ મૂકી દીધું પર આપણે જે પછી લખી આપું કે મેં લોકઅપ મૂકી દીધું છે. સારું. તને નહીં મળે. મસ્ત લાગે છે આજે. ઓ હાલ લાગે મોમાં તો વખાણ કર કોઈ દિવસ. તમે જોરદાર લાગો છો. મમ્મી મમ્મીનો હા શું કહે છે મમ્મી? એ દવાખાનામાં આવેલો હા. કેમ દવાખાનામાં આવ્યા તે છોડીને બોટલ ચડાવવાના છે? કેમ વોમિટો થઈ. એ છોકરી મટી જ નહીં ને મમ્મી? હા ભાઈ એ મોટા દવાખાનામાં લઈ જવા પડે. મમ્મી મોટું નોનું ના હોય કે સારા ડોક્ટર જોડે લઈ જાય એમ કે. હા પેટના ડોક્ટરનું એ કરાવો કે ને સોનોગ્રાફી જનતામાં બધા ડોક્ટરો જુદા જુદા આવે. જનતા કઈ કર જનતા હોસ્પિટલ. જનતામાં સારા મમ્મી. કીધો કે આ રિપોર્ટ કર. એક લીવર પર શું છે તેની ગોળી દવા આપશે મમ્મી. અહીં રૂહી કે લેવર પર હોજો હા રૂહી હા લેવર પર હોજો. અપ્પુ ને કે હિમાલી ને? અપુલીને અપ્પુ ને એમ ને. એ છોકરી મટ્ટું નહીં કે એ બિલકુલ હાજી નહીં તો થતી. હમું જ નહીં થતું નહીં હા આજે હું ટ્રાય કરીશ. આ તો તને ત્યાં મૂકીને આવવાની છે. આ તો મૂકીને આવવાની તને ત્યાં શું કહે છું? તમને એવું કહું છું કે તમારા મામીને ફરતી મૂકવા ના જવું હોય તો જો તમે પેલું શું કે આજે મૂકીને આવો એમ? હા એક સેકન્ડ પેલું કયું કામ ઉમનટ કે છે એથી તમારા કપડાં લઈ લે અને મામીને તમે ક્યાં જા જા એવું ના કહીશ. હજુ તો અમદાવાદ જવાનું છે. ત્યાં મમ્મી ત્યાં મૂકીને આવવાની છે નહીં મૂકીને આવવાની? તો તમે એકલા જાઓ તો શું ટેન્શન તમારે ના ના ચલો. એટલે આ એનો કોને કાઢ નાખ્યો? મામી કેમ? એટલે શું હોદું છું આ બધું? અત્યારે તું ગરબા રમું છું. આઈ બક્કર મારું ફસે. બાપરે તારું એકેય કામ મેનેજમેન્ટિંગ વાળું નથી જીલું. બસ ખરેખર આ અહીંયા એનો મૂકવાનો હવે આ બધું અહીંયા બધું હોય. બક્કર અહીં પડી ગયું નીચે. ચાલો ફટાફટ આપણે જીલું જઈએ યાર. બહુ ગરમી લાગે. એસી લાવી દો ને તો પછી એસી લાવીશું. નકર પછી આ બોડા થઈ જાવ. નહીં બોડા થઈ જાવ. 4-12 વાગે જવા પડશે કારણ કે ગરમી બહુ લાગશે. ચલો આ બધું શું છે જીલિકા? તારું કામકાજ બિલકુલ ખરાબ છે. કઈ ખરાબ છે? જો જો મમાન ઘેર જવા માટે જો રેડી થઈ ગયા છે ભાઈ. ઓય જીલુ 11 વાગ્યાનું મુહૂર્ત છે બકા. 11 વાગે પછી આપણે ત્યાં આગળ લગ્ન પૂંકશે. એ 12 વાગવા.
એના ઘરની એને ખબર હોય એટલા માટે કંઈ ટેન્શન નહીં. પણ ફટાફટ ચલો ફટાફટ. શું વાત છે, આજે અમે જઈએ છીએ, તું કામ કરવા લાગુ છું બેટા? હા મામી જાય છે તો હું નાના છોકરાના કપડાં ધોઈ કાઢું અને મામી કાલે મોટાના કપડાં ધોશે. શું વાત છે, નાના કપડાં ધોઈ નાખે એમ મમ્મી? વાહ વાહ વાહ. તો બાય બેટા, અમે સાંજે પાછા આવીએ હો. બાય. અને દાદની બધું કામ કરવા લાગે, સિમ્બાનું ધ્યાન રાખજે. શું કીધું? હો સિમ્બોલ તો એક દેખાતો નથી. આપણ તું ધ્યાન રાખજે, સિમ્બો કઈ જાય નહીં. શું કીધું? તું કેમ ઊભી થઈ ગઈ? લેપટોપ નહીં લીધું. હા જા કપડાં ધોઈ નાખો અને મસ્ત રીતે જો હું આવું ને ત્યારે ઘર બહારવાનું અને પોતું મારવાનું અને ઘરનું બધું કામ ઓકે કરે જો મારી કા. ઓકે ચલો બાય. ફાઇનલ ગાઈસ હું આવી ગયો છું મારી સાસરી મને. વરરાજા કેમ? વરરાજા આ બાજુ બકા. કેમ આવું? કેમ હજુ તો બોલ જય મહારાજ. તો ગાઈસ આ બધા આપણા સારા છે. કેવું સુનિલ મજામાં? કેવું બધા જ આજે તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું છું કેમ કે આજે ટાઈમ મળ્યો છે. બાકી એક દિવસ મારા બ્લોગમાં બધા આવતા નહીં, બધા શરમાય છે, પણ આજે કોઈને છોડવાનું નહીં હું. ઠીક લગન લગી. કેવું મજા મિતેશ? જોઈ લો ગાઈસ, હવે તમે બધી રસમ બતાવીશું. ઘી પીવું પડે. ફાઇનલી ગાઈસ હવે લગન પડે વધાવી દીધું છે. ઓકે હવે જમવાની વ્યવસ્થા કરશો? શેનો? ના ચા નહીં પીતો હું. એક પડેલા હોય ને જીવા તો હાલ લાગે આપી દેવાય બધાને પડિયામાં. ના મેં તો મારતું આવી ગયું ઘરે લાવે બધા પોતપોતાના હકનું બધા લેવું પડે નહીં. ઘરું કરવું પડે ને મો. ક્યાં કશું રહ્યું? ના પતી ગયું. બધા થોડા લાવ ફોન લાવ. ગોર આપે ને. તો ગાઈ જમવાનો સમય થઈ ગયો છે. જમવામાં પાપડ, ફુલવડી હજુ જરૂર સારી. શું વાત છે. ચાલો રસ પણ છે. જોલો પાપડ હે. આરાધ્યા વેદુ ભાઈ કઈ ગયો? જોઈ લો સ્પેશિયલ જમાડવા બેઠા એવું લાગતું હે ને? ઉભા નહીં થવા દે તમને એવું લાગે મને. ના લગન લઈને આવ્યો તો ખાવું પડે, તમારે ધરીને ખાવું પડે. ના કાઢીને ભાઈ બધું પૂરું કરજો. આ હા મૂકું લાવો. ચલો લાઈવ છે તમે ખાજો. હો ફટાફટ જમી લઈએ છીએ. રીસી કા કઈ ગઈ? ઘી નાખો ધર્મેશ. ના થોડું તો પીવો મારા માટે. ના રસમાં ઘી નહીં. ના રસમાં ઘી નહીં. બિલકુલ નહીં. ના આ ખાવા એ પણ નહીં, કારણ કે ઉનાળો છે ને એટલા માટે તકલીફ પડી જાય. એટલે ખાવાનો શરમાશો નહીં યાર, તમે તો બહુ શરમાવો છો જમવામાં. ખાઈને આવેલા ઘેરથી હે? નાના છોકરાઓ જમવા બેસી ગયા છે. રૂહી મોમાન ઘેર આવી ગયો તો નહીં? ઓય છોટા પેકેટ બડા ધમાકા શું કરું છું હે? આ પહોંચો તો ખાવાય
જોઈ લો નવ્યા રોજ બ્લોગ જોઉં છું ને તું હે રોજે જોઉં છું તમે તો થાર ગાડી લાયા ના થાર નહીં સ્વિફ્ટ ગયા ને લાયા પેડા ના લાયા લાવો પેડા લાવો આજે તને ઘેર નહીં જવા દો કહો નવ્યા નવ્યા સર મેં ગઈ કાકા જમા બેસી ગયા છે જો આ બાજુ ચિલ્ડ્રન ગેંગ કેમ છો તમે બધા મજામાં ને લગનમાં કેવી મોજ કરવાની લગન મોજ કરવાની પૈસા ઉડાવવાના પેલા જૂઠા પૈસા હોય હે ને હું લે જઈશ ને જૂઠા પૈસા કે હાચા લાવવાના હાચા લાવ એવું હાર છે અને ગાઈસ અમે લોકો આવી ગયા છે ખેતરમાં બાકી જમી પણ લીધું છે ઓય તમાકુ છે તમાકુ ના રેસ ઓય તમાકુ ચોણસે ઉડશે બેટા બરાબર આજે અપાઈ છે જો લો ગાઈસ હજુ તમાકુનું કામકાજ ઘણું બાકી છે હજુ ઘરમાં લગન પણ આવીને પડ્યું છે હજુ તમાકુનું કામ બાકી છે ખરું વિચારો ખેતરની લાઈફ એટલે બહુ અઘરી લાઈફ હોય છે ઓય ભાઈ અલા એ જો તમાકુ ચાલે છે ખરેખર અને જો ઘરનું કામકાજ બાકી છે આપ જોઈ શકો છો અને અહીંયા જો ટાઈસો પણ લાવી દીધી છે ઘર માટે પણ આ કામ પતશે પહેલા લગન થશે જોઈ લો આ આપણા લગન ન્યા છે હવે લગન એને વિદાય કરવામાં આવશે હું શું તમાકુ શું ભાવ છે 1700-1600 રૂપિયા 1700-1600 રૂપિયા મળે તો આ ક્યારે એ કરવાની છે ઘરાકા ચાલ દે નહીં શું વાત છે જો હજુ મકાનનું કામકાજ બાકી છે જોરદાર મકાન લાગશે પણ તૈયાર થશે ને આખા ગામમાં કોઈનું મકાન નહીં એવું મકાન લાગશે હોય તાપમાં મને બીક લાગે બીમાર ના પડે તો અહીંયા જા લગન પછી થશે પણ બધું અહીંયા તમાકુ છે નહીં તમાકુ ઓ ભાઈ આખો સ્ટોક છે તમાકુનો જોઈ લો બે છે સ્ટોક છે તમાકુનો ચલો બચ્ચા પાર્ટી અહીંયા તમાકુનો સ્ટોક છે જોઈ લો એમ નહીં આ લગન પેલા વેચી જશે કે પછી લગન પેલા વેચી જશે ને ભાવ હારો હજુ વેચી દઈએ નહીં તો બરાબર કેમ હા એ વસ્તુ સાચી નહીં અને લગન પાછું એને પડ્યું નહીં ના મેર પડે એકદમ તું મોમાન ઘેરાની દાદાગીરી કેમ કરું છું ના તું મોમાન ઘેરાની દાદા થઈ ગયો છું હે એ તમાકુ ઉડી જો તમાકુ ઉડી ને છીંક આવી ને ના શું ઓ વાવ જોવા દે જોરદાર કરે છે રે ભાઈ કેટલાની આવી 2200 ની પણ વેટ બહુ છે નહીં વજન વાળી છે ગાઈઝો એકદમ પ્રોપર અને ઘડે મળે લાયા સોરી ચશ્મા આ છે ને આ ચશ્મા જોરદાર કમ્પ્લીટ 850 વાળા ભાઈ તો મોંઘું લાવશે નહીં હા હવે એક જ વખત ને પછી કઈ જોરદાર પરફ્યુમ લાયા કમેન્ટ કરજો કઈ રીતની સારી છે કે સારી તો બતાવો ને યાર અમને તમે એ તો કરશું જ ને એ તો ઉધારો અમારે આ રીતે ડાન્સ જ કરવાની હો આ ડાન્સ કરવાની કે બધા જોતો રહી જવાના હા મને ભાવતો શું ડાન્સ કરવાનો નહીં રૂહી મોમાં લગન ડાન્સ કરવાનો આ ડાન્સ શીખવાનું કે છે કરશે જો ડાન્સ હજુ ગીતે નક્કી કર્યું નહીં બાગીમ કોઈ નહીં બેન મોમાં સિવાય એવું મોટી બાકી કરી છે એટલે ના એવું ના ચાલે ડબલ ના હોય ના જગ્યા નહીં હોય એવું જોઈ લો વાહ તલવાર કે તલવાર એ રહી મંદિરમાં કેમ ને ખોલો હા એટલા માટે જોરદાર તલવાર છે કતાર પ્રોપર આ કેટલાના કામમાં આવશે આ વસ્તુ શું કહેવું સુનિલ બહુ કામમાં આવશે કેમ કે આને કશું થશે નહીં શું તારી હે તારા લગનમાં લગી ચાલશે વિના લગન લગી ચાલશે આ ના ધારવારી નહીં ધાર નહીં તો ગાઈસ તલવાર પણ આવી ગઈ છે જોઈ લો એક નંબર હો ભાઈ ફિનિશિંગ પ્રોપર મહારાજા વાળી ફિલિંગ આવે છે પણ આપણે ત્યાં કરો આગળ છે ને જોરદાર હજુ ઉદઘાટન આ લગનમાં થશે ને
હા બધું નવું લાયા મને કટરા બહુ ગમ્યો ભાઈ પ્રોપર ફિનિશિંગમાં કટરા છે બોલ કશું થવાનું નહીં વિડીયો નતા ઉતારવા દેતા તૈયાર તો ઉતારી કેમ થઈ ગયા નહીં ઉતારે પરમિશન ના હોય ને એવું ના ના પટોની આ હાથમાં શું ભાઈ ઘડેલે જોડતા છો ભાઈ પણ તમે મને શેરવાની ના બતાવી બોસ શેરવાની બોસ હજુ લાવવા હજુ કામ થાય કે લેવા જાવ લેવા જાવ ને એમ ને શું કરે છે ઓ માય ગોડ મોટો ડીકો સાનવી શું કરે છે મોટી છે પછી વિડીયો જોજે હો તું સાનવી ઓ સાનવી શું કરે છે નાના નાના છોકરા ઓ બાબા ઓ બાબા વી નાનાની બેન છો નાનાની બેન લગન માં ડાન્સ કરો ને બોન જોડે કુકી નાની નાની છોકરી મિત્રો હવે કંકુતી છપાવવાની અહીંયા વાતચીત ચાલી રહી છે અને આ માં પહેણેલા એની કંકુતરી હા એટલે આ કોપી પેસ્ટ કરાવવાની ને હા અમારી કંકુતી છે જો લો ગાઈસ અમારા લગનની કંકુતી હજુ સાચી મૂકી છે અરે આ ના જ કોપી પેસ્ટ મારવાની આપણે હા નામ બતાવો ને તમારું આમાં તમારું આ કન્યા મહી અમને કરી દેવાનું હા હવે વર પક્ષમાં આવશો વર પક્ષમાં હા આ રહેલું જો પહેલું ઋતિકા આ રીતિકા પિયુષ અમિષા ધર્મેશ જો કે અમારા પેલા બીજા વરરાજા હારે જો ત્યાં બેઠા છે અને એક અમે પોતે એમ પોતે કયા તારીખ હતી 19/1/2020 એટલે આઈ થિંક 6 વર્ષ જેવું થયું 6 વર્ષ થયા ને નહીં 6 વર્ષ થયા તો જો ભાઈ આના જ કંકુતી આપી દઈશું પણ જે નામ વધારે હોય અને જે એક્સપાયર થઈ ગયા હોય પછી કોઈ એવું થયું નહીં ને આપણે તો 6 વર્ષમાં થયું છે હા તો બસ એમનું હાલો એકલો હા બસ એક જ કાનુ કાકા કાનુ કાકા હા હા એટલે બે ત્રણ જેવું ખરું બે જણ 2 જણ 6 વર્ષમાં ચાલો મિત્રો હવે અત્યારે મેં જે છે એ કંકુતરી છપાવવા માટે જો કે કંકુતરી પસંદ પણ કરવાની છે જો કે અત્યારે ઘરે બધા કાકા કુટુંબ બેસીને સુધારા વધારા અમે કરી દીધા છે ફાઇનલી ગાડી પણ આવી ગઈ છે જો બેસી જાઓ લક્ઝરીસ ગાડીમાં ખોલો ને ભાઈ ખોલો ને ખોલો ખોલો વરાજા તો બેસી ગયા છો ભાઈ તમારે કંકુતરી પસંદ કરવા ના આવવાનું હોય ના પણ હા અમે જે પસંદ કરીએ એ જ ખરું યાર ના ના અમે પાસે બેસી ચાલો ના ના બે બેસી ઓકે ચાલો ગાઈસ નવડાવી પડશે મને અમારે ઘરે જઈને ગાઈસ અમે લોકો આવી ગયા છે કૃષ્ણા ગ્રાફિક્સમાં આપ જોઈ શકો સામે જ હવે પસંદ કરે છે કંકુતરી જુઓ તમે પસંદ કરો ઓ બાપરે જય શ્રી કૃષ્ણ જે પછી નંબર યાદ રાખવો પડે ઘેર કર પહોંચી આવી ગયું હાલવા માટે આખું ફરફડી ઉપર આવે જો એવું કરવું નવું ઝેડવાનું સુપર છે જો 4105 એનો ભાવ પૂછે જો ખાલી 4105 નો ભાવ બોલ ભાઈ તો તમે સાઈડમાં બીજી સુનિલ નક્કી કરો સાઈડમાં એમાં દીપકનું બતાવી દે ભાઈ આપણું પિક્ચર ચાલુ કરો આ લેટેસ્ટ લાગે આ લેટેસ્ટ લાગે એમ આ લેટેસ્ટ લાગે પેલી સારી અને આમ દેખાવ યુનિક લાગે આ ઓલ્ડ મોડલ જેવી લાગે હા એ તો બસ એ આ થોડીક જૂની પેટર્ન જેવી લાગે પેટર્ન જેવી લાગે આ કે યુનિક લાગે જો આ યુનિક લાગે આ જે યુનિક લાગે મસ્ત. 5106 અને આ સ્લોક બ્લોક બધી રીતે કમ્પ્લીટ હા આ બહુ યલો પડી જાય હા એ પડી ગયો ઓમ ધક્કો કરે લાગી જાય આ ડેન્જર આ સારી લાઈટ કલર હા બીજી બધી હેવી હેવી છે કંકુતરી માતાજીના ફોટાની છે બધી આ તો ઇન્વિટેશન કાર્ડ છપાવો ને નીતિન કઈ ગયા લેતા આવો ઇન્વિટેશન કાર્ડનું કેટલોક લેતા આવો નહીં તૈયાર હો ગયા ઇન્વિટેશન કાર્ડ છે ચલો ગાઈસ કેમ કે જેના ફ્રેન્ડ સર્કલમાં આપવું હોય ને તમારે એ કંકુતરી હશે છેલ્લે ઇન્વિટેશન કાર્ડ છે કેન્સર છે આ કંકુતરી કરી જો ફિક્સ
હવે આપણી જોડે જૂનો આપણો બનાવેલો છે ત્યાંથી પણ આખી ડિઝાઇન બનશે ગામની પસંદોવાળી આ બાજુની પણ જોરદાર પ્રિન્ટિંગ બનાવ્યું પતિથી ગામ ઉમેરથી લિખિતન કે થામણાથી લિખિતન એવું લખાય છોકરા છોકરીનું નામ નિમંત્રક બધું આખી ડિઝાઇન બનશે કાલે તમારું માંથી કુકિંગ ફાઇનલ કરી દેવાનું કે ભાઈ હવે પછી એટલે નામ આગું પાછું દેતું નથી જ્યારે બતાવી દેવાની સુધારો કમ્પ્લીટ થઈ ગયા એટલે બીજા દિવસ હું પ્રિન્ટિંગ ચાલુ કરી દઉં પહેલાં 2000 તમને ખબર પડશે કેટલું વહેતું કર્યું હવે ખોટું બિલ બનાવી દઉં એવું નહીં હું મોઢે કહું પરમ દિવસે તમારા હાથમાં કંકોત્રી મળે આનું કવર છે ને પરમજી શું વાર થઈ હતી કંકોત્રી પણ અમે કમ્પ્લીટ નક્કી કરી દીધી છે અને હવે જઈએ છીએ ઘર તરફ પંખા ઉભા રહી ગયા લગન પેલા કરતા આ કંકોત્રી જે તમે પસંદ કરવાય ને એ જોરદાર હતી બેસ્ટ છે એક નંબર કંકોત્રી ટાર્ગેટ હાલ દે આટલામ કંકોત્રી આ ભાઈ હાલ દે તમે કેટલામાં નક્કી કરેલું હા પૂછી જોયું એમને કહી દીધું હતું કે 20 લગીન આ મોન છે પણ 19 આપણે 19 લગીન 19 કે 18 લગીન એવી મોની જશે પણ છેલ્લે આપણે 18 કરાવડાયા 18 કરે છેલ્લા કેટલા છે 6900 કેટલા આવ્યા કાકા આપણે 6300 અને પર ઇન્વિટેશન કાર્ડ છપાયા ને હા એ કાર્ડના બદલે 50 કંકો પેલા એક્સ્ટ્રા કરાવડાયો ઘર જવાનો ટાઈમ થઈ ગયો છે રીતિકા તૈયાર પણ થઈ ગઈ છે તો મળીએ મિત્રો ઘરે કંકોત્રી છપાઈ જોઈ નહીં જોઈ તમે બતાવો તો જોઈએ. બતાવો ફટાફટ ચલો ચાલો મિત્રો ઊંઘવાનો સમય પણ થઈ ગયો છે મિત્રો આવીને તરત જ હું ભાજપની મિટિંગમાં ગયો હતો એટલા માટે પછી બ્લોગ શૂટ ના થઈ શક્યો જો કે જે પણ સભ્ય અમારા વોર્ડ નંબર 6 માં ઊભા રહ્યા છે એ મારા મોટા ભાઈ સમાન છે પ્રશાંતભાઈ ઠાકર એટલા માટે ગાઈઝ કે પ્રશાંતભાઈનો ફોન આવ્યો હતો કે તું તારી સાસરીમાંથી રાત ના રોકાતો જો કે આજે રાત રહેવાનો જ મારો ઈરાદો હતો પણ પ્રશાંતભાઈનો ફોન આવ્યો પછી મારે એટ ધેટ ટાઈમ ત્યાંથી સાસરીમાંથી નીકળી જવું પડ્યું અને આવ્યો પછી મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયા પછી ફોન હું ચાર્જિંગમાં મૂકી દીધો પછી હું ભાજપની મિટિંગમાં ગયો કેમ કે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો હતો એટલા માટે પછી હું મેં બ્લોગ શૂટ ના થઈ ગયું પણ ડોન્ટ વરી બી હેપી હું અત્યારે કલાક પહેલાં આવી ગયો છું ફ્રેશ પણ થઈ ગયો છું અને હવે રીતિકાને પૂછીએ કે આજની જર્ની એના પિયરમાં કેવી રહી કેવું લાગ્યું રીતિકા અત્યારે પિયરમાં જે ગયેલી તો બહુ મસ્ત. પાછું આવવાનું મન થતું હતું ના એમનો ટાઈમ જતો રહ્યો એ ના ખબર પડી હો અને ત્યાં તો પાછો એનો વોટ અલગ જ હોય છે હો. એનો વોટ પિયરમાં એનો વોટ અલગ જ હોય છે જોયો તો હું વટ મારું ના એવું કશું નહીં બગા પણ આમ પિયરમાં જે તો ઉલ્લાસ લાગે ને એમ ટાઈમ કેમનો જતો રહે એ નહીં ખબર પડતી. કામ મારું રહી ગયું બહાર. કેમ હવે હજુ શું કામ રહી ગયું કશું નહીં. આ બ્લાઉઝ કોનો છે આ હું સાડી લીધેલી ખબર ને પછી મેં મમ્મીને આપી દીધી. હા મમ્મી સાડી આપી પેલા 2500 આપી દીધી હા એ ઓકે તો એમના માટે તે બ્લાઉઝ સીવે છે હા. વાવ જોરદાર બ્લાઉઝ સીવે છે સીધો બધા આમ ખબર ના પડે મને બગા જોરદાર લો અને જો ત્યાં સાડી પહેરી હોય તો આવો બ્લાઉઝ તું પહેરજે એમ ના આનાથી અલગ સીવે છે. અલગ છે આપણે આ સાદું સીવ્યું છે ને હા એમ બતાય એમ ખબર પડવી જોઈએ જો વાવ હજુ લેસ આવશે આગળ લટકણ વાળી. તને સારા સીવતા ફાવો રીતિકા કેમ? મસ્ત એકદમ ફિનિશિંગ વાળા હોય છે અને આ સાડી કોની છે આ આપણે બ્લેક સાડી લીધી ને આ જે મેં તને લઈ આપીએ થાંભલી મુહૂર્તમાં પહેરવા માટે આ જો થાંભલી મુહૂર્તમાં અલગ સાડી પહેરશે પછી રાત્રે વળગવામાં ચોલી પહેરશે અને જોન લઈને જવાનું છે એ તો અલગ જ છે આખું યુનિક જો એટલે મજા પડવાની છે રીતિકા આજે આપણે લીધી બ્લેક સાડી હા કેવું પડે છે. જોરદાર ગરમ મૂકી છે તે પછી બોય જો. ઓ તે લાંબી બોય મૂકી છે હા લાંબી હોય. ટૂંકી તું કહેતી હતી ને ના લાંબી રાખી. બાપા લાંબી નહીં બોય પહેરવાની આટલી જ તો આવશે. ચાલે આટલી નહીં, આટલી આવશે. એ તમને કેમ નહીં ગમતું? ના. અને આ કયું બ્લાઉઝ છે એ બ્લાઉઝ સિવાય ગયેલું છે. ઓકે ખરેખર આ બે છોકરાઓ તો મારા એટલા બધા જે હેરાન કરી ગયા છે ને કઈ હેરાન? રમવામાં એ પોતે રમ્યા કરે. હા કામ નતા કરતા. રમવામાં જો અત્યારે રમીને સુઈ કે છે આજે દાદી ના પાડતી નહીં આવવાનું હા પાડતી કે ચલો રાખીએ એમ. હા પણ ડોન્ટ વરી ચલો આજે કંકુત્રી પણ છપાઈ દીધી છે 18 રૂપિયા છપાઈ એવું કેવી લાગી? મસ્ત છે એકદમ પ્રીમિયમ કંકુત્રી છે અંદરના જે કાગજ ખરા ને એકદમ પ્રીમિયમ છે ફિનિશિંગમાં હા સારું કહેવાય. અને પ્લીઝ ગાઈસ ચલો આ બ્લોગને મને એન્ડ આપવાનો સમય પણ થઈ ગયો છે બીકોઝ બહુ જ લેટ પડી ગયું છું 11 વાગી ગયા છે વાવ અને ઘણા લોકો કે પિયુષ તું ઓવર એક્ટિંગ કરું છું તું ઘણા શબ્દો ઇંગ્લિશમાં બોલું છું એટલે ભાઈ બોલું છું એમાં હું શું કરું યાર હું એમની બે language જ એવી છે. હા હું ઘરે પણ આ શબ્દ ઘરે બધા પણ આવા બધા વાપરે છે. હું નહીં વાપરતો રીતિકા હું એવું નથી ગાઈસ કે હું અત્યારે કે તમારા બ્લોગમાં કે ઇંગ્લિશ શબ્દ વાપરું છું હું એવરી રૂટીન મારા ઘરમાં પણ આવા જ શબ્દ હું યુઝ કરું છું જેથી કરીને આપણા છોકરાઓ પણ આવું શીખી શકે. શીખી શકે કારણ કે આગળની જનરેશન કેટલી બધી અને hi-fi એક બેને એવી કમેન્ટ કરી છે મને એટલી નફરત લાગી છે બેન પ્રત્યે સોરી હું નામ નહીં લઉં બ્લોગમાં એ કે તમે બહુ ઓવર એક્ટિંગ કરો છો તમે નવેનું ઇંગ્લિશ આવડી ગયું છે
તમે તો બહુ અહંકાર છે, તમે બહુ અભિમાની છો, બધાને ઇંગ્લિશ આવડે છે. એટલે ભાઈ એવું નથી યાર, હું મારી બધાને ઇંગ્લિશ આવડે છે, બધી વાત સાચી છે, પણ આપણા છોકરા આપણું જોઈને શીખશે. હા, જેવું આપણે બોલશું એવું છોકરાઓ શીખશે. સો પ્લીઝ હું તમને બિલકુલ હાથ જોડી રિક્વેસ્ટ કરું છું, ખોટી કમેન્ટ ના અચ્છા, કરશો. એવું ના કહેતા પાછા કે કોમેડી વિડિયો પીહુ રૂવી બનાવે એ કેવી બનાવે છે, હા પાછા એવું કહેશે. હા. પણ એ તો ખાલી જસ્ટ જો હું તમે લોકોને દરેકને રિપ્લાય આપવા માંગુ છું, કેમ કે તમે લોકો કમેન્ટ કરે. કોઈ મોટા મોટા યુટ્યુબરો, કોઈ નાના નાના યુટ્યુબરો તમને કમેન્ટો રિપ્લાય કોઈ નહીં આપે યાર, જેવું હું તમને આપું છું. હું તમારી જોડે બધા જોડે વાત કરવા માટે રેડી છું, અપ ટુ ડેટ. જ્યારે ક્યારે તમે કહો. મારો અમુક વાર બ્લોગ લેટ આવી જાય, જ્યારે હું નવરો ના હોય ને, બિઝી હોય ને, તો જ હું બ્લોગ મારો લેટ પડી જાય. જો આજે મારો બ્લોગ, ગઈકાલે મારો બ્લોગ બહુ જ લેટ પડી ગયો. હું તમારી જોડે માફી માંગુ છું, પણ પ્લીઝ હું તમારા બધાની કમેન્ટનો રિપ્લાય આપવા માંગુ છું અને કમેન્ટ લખાવવા માંગુ છું. એટલે પ્લીઝ ખરાબ કમેન્ટ ના કરશો. હું તમારો ભાઈ છું, તમે મારા ભાઈ છો. ખોટો હેટ ના ફેલાવશો પ્લીઝ. મને જો કદાચ જો બહુ હેટ ફેલાવવા આવે તો પ્લીઝ મને બ્લોક મારી દો, કારણ કે હું થાકી ગયો છું ખરાબ કોમેન્ટો વાંચીને. અને અમુક લોકો બહુ ખરાબ કમેન્ટ લખવાવાળા પડે છે. હું રિપ્લાય આપું છું ને એટલા માટે તમે લોકો ખરાબ કમેન્ટ કરો છો. બાકી હું રિપ્લાય ના આપતો હોય તો તમે લોકો ખરાબ કમેન્ટ નતા કરવાના. હા, તું સ્કીપ કરી નાખ. એટલે પ્લીઝ આશા રાખું છું કે તમે સારી કમેન્ટ કરશો. તો બ્લોગની એન્ડ આપવાનો સમય થઈ ગયો છે. બધા લોકો ઊંઘી ગયા છે જો, અને મારો પણ સમય થઈ ગયો છે ઊંઘવાનો. તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હજુ પણ મસ્ત મસ્ત નવા બ્લોગ હું શૂટ કરીશ. લગ્નના બ્લોગ બાકી છે, વરઘોડાના બ્લોગ બાકી છે, તૈયાર થવાના બ્લોગ બાકી છે. એટલે પ્લીઝ બ્લોગમાં બને રહેજો. ઓકે, બાય.